બધામાં દરપટલાલભાઈ તો ને ભલે કોઈ સમાજ, કોઈ વ્યક્તિ કે કોઈ રાજ્યનો વિકાસ મિત્ર શિક્ષણ સિવાય શક્ય નથી. શિક્ષણ શું કરી શકે આ તમારે નજરે જોવાનું. આ તો કઈ કે મારો દલિત સમાજ પહેલેથી ગરીબ ખુદ તો આપણે છૂટના પ્રશ્નો હતા, પણ છતાં તમે મિત્રો પહેલેથી તમે મજૂરી કરી છે, પણ દીકરા દીકરીઓને ભણાવવામાં પહેલેથી રસ લીધો છે. એટલા માટે તો કાયમ કહું છું કે બોર્ડરનું ગામ બસાલી પહેલામાં પહેલો તો આપણો MS જનરલ કોઈ થયા હોય તો ડોક્ટર સાગર, પ્રકાશ સાગર આ શિક્ષણ ડોક્ટર હતા. અને શિક્ષણ થકી કેટલું આગળ વધી શકાય. શૈલેષ આમ તો મારું રડાવું પ્રગતિશીલ કામ છે. માધવપુરામાંથી મારે કાંતિભાઈ પણ ઠીક ASI PSI થતા રહી ગયા, ASI સુધી તો પહોંચ્યા, પણ ત્યાં બધા જે રીતે ભેગા આપણે રમ્યા છો, જન્મ્યા છો, ભેગા રહો છો, તો મિત્રો ગમે એટલું કરીએ સ્વચ્છતા ક્યાંયથી આબડછેટ રાખતું નથી. દુનિયામાં સ્વચ્છતાને પ્રથમ મહત્વ આપવું જોઈએ. સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા. સ્વચ્છતાનું જીવન કોઈ પણ વ્યવસાય કરતા હોઈએ, જુદા જુદો વ્યવસાય હોય, ધર્મ આધારિત આપણા 4 ગણો પાડ્યા, પણ કયું કામ કોના ભાગે એ રીતના પાડો. પણ જ્યારે સમાજમાં પ્રગતિની દિશા તો મિત્રો ચોક્કસ કહી શકીએ આપણને જૂના આપણા બાપ દાદાઓના વખતથી એક મગજમાં બેઠું છે. હું ચૂંટણીનો પ્રચાર કરતો નથી આજે, તો મિત્રો ચોક્કસ કહું કે એ વખતે કોંગ્રેસ વગર કોઈ પાર્ટી નથી આપણને લોકશાહી અપાવી, ત્યારે બધાએ ભેગા થઈને અપાવી. તો આપણા મગજમાં એમ કે તમે હજુ મારા વડવાઓનું ઘણું મગજ એવું છે કે આપણે તો કોંગ્રેસ છોડાય નહીં. તો મારે તમને નજરે દેખાને મારા ભણેલા ગણેલા મારા મિત્રોને મારે કહેવું છે, અત્યારના મારા શિક્ષકો છે, છેલ્લા 10 વર્ષથી શિક્ષક છે, એ તો આ જમાનામાં ભણ્યા હોય. પહેલાના શિક્ષકો છે, એમને પૂછ્યું કે તમે ભણ્યા ત્યારે કઈ પરિસ્થિતિમાં ભણ્યા છો, તમે ભણ્યા ત્યારે કઈ સગવડતા હતી. અત્યારે સરકારે જે સુવિધાઓ વધારી છે, અને દલિતો માટે, ગરીબો માટે, પછાતો માટે, મારી દીકરીઓ માટે, કે તમારી પ્રગતિ કઈ રીતે થાય. ભૂતકાળની કોઈ પણ સરકારે આ કામ કર્યું હતું, એ સરકાર અત્યારે કામ કરી રહી છે. અમારે કલાવતી કે અમારી અહીંથી જિલ્લાની ઉપપ્રમુખ તરીકે કામ કરે છે. શિવનગરમાં અતાળાજીના ભાઈ મનસુખભાઈ છે, એમના દીકરાને ઘરથી